નમસ્કાર મિત્રો. એક દિવસ એક કિશોર વયનો બાળક હરિદ્રુમત ગૌતમ મુનિના આશ્રમમાં આવ્યો અને કહ્યું, હું આપના આશ્રમમાં વિદ્યા અભ્યાસ કરવા ઈચ્છું છું. કૃપા કરીને મારો આપના શિષ્ય તરીકે સ્વીકાર કરો. મુનિએ પૂછ્યું, તારું ગોત્ર શું છે? બાળકે ઉત્તર આપ્યો, મુનિવર, મને ખબર નથી કે મારું ગોત્ર શું છે. મારી માતા એક દાસી છે. મેં મારી માતાને ગોત્ર વિશે પૂછ્યું તો તેણે કહ્યું, હું જાણતી નથી કે તારું ગોત્ર શું છે. હું યુવાનીમાં ઘણાના સંપર્કમાં હતી અને તારો જન્મ થયો એટલે હું ચોક્કસપણે કહી શકતી નથી કે તું કઈ વંશ પરંપરાનો છો અને તારું ગોત્ર કયું છે. પરંતુ હું જાબાલ છું અને તું સત્યકામ છો. એટલે હે મુનિવર, સત્યકામ જાબાલ તરીકે મારો સ્વીકાર કરો. આ સાંભળીને ઋષિ હરિદ્રુમત ગૌતમ બોલ્યા, હે પ્રિય બાળક, તારી સત્યનિષ્ઠા અને નિર્ભયતાથી હું પ્રસન્ન થયો છું. હું તને મારા આશ્રમમાં શિષ્ય તરીકે સ્વીકારું છું અને દીક્ષા આપું છું. આમ સત્યકામ જાબાલ બ્રહ્મચારી તરીકે દીક્ષિત બન્યો. સત્યકામ ખુશ થઈ ગયો કે અંતે તે બ્રહ્મના જ્ઞાનનો અભ્યાસ કરી શકશે. બીજા દિવસે ગૌતમે કહ્યું, હવે હું તમને બ્રહ્મનું જ્ઞાન શીખવવાનું શરૂ કરીશ, જેને સર્વોચ્ચ જ્ઞાન કહેવામાં આવે છે. પ્રથમ પગલું તમારા સ્વને જાણવાનું છે અને તેથી ઋષિ ગૌતમે મન અને હૃદયને સ્થિર કરવા માટે સત્યકામને ધ્યાન શીખવ્યું. શાંત ચિત્તે સત્યકામે પોતાના આંતરિક આત્માનો અનુભવ કર્યો, જે મૌનના વિશાળ મહાસાગર જેવો હતો. સત્યકામને દીક્ષા આપ્યાના થોડા દિવસ પછી ગૌતમે કંઈક એવું કર્યું જે ખૂબ જ અસામાન્ય હતું. તે સત્યકામને ગોચરમાં લઈ ગયા, જે સેંકડો ગાયો ચરતી હતી. તેમાંથી ઋષિ હરિદ્રુમત ગૌતમે 400 વામણી અને દુર્બળ ગાયોને એકત્રિત કરી અને સત્યકામને કહ્યું, પ્રિય બાળક, આ ગાયોને દૂર જંગલમાં ચરાવવા લઈ જાઓ અને ત્યારે જ પાછો ફરજે જ્યારે આ ગાયોની સંખ્યા 1000 થઈ જાય. આજ્ઞાકારી સત્યકામે કોઈ પ્રશ્ન કર્યા વિના વિનમ્રતાપૂર્વક ગુરુની આજ્ઞાનું પાલન કર્યું અને 400 ગાયોને લઈને જંગલમાં ચાલ્યો ગયો. પ્રથમ તો સત્યકામને એકલતાનો અનુભવ થયો, કારણ કે તે જંગલમાં સાવ એકલો જ હતો. પરંતુ પછી તે જંગલમાં પોતાનું જીવન માણવા લાગ્યો. તેણે કાળજીપૂર્વક ગાયોનું ધ્યાન રાખ્યું, તેમના ચરવા માટે સમૃદ્ધ ગૌચર શોધ્યું. તેની ગાયો પૌષ્ટિક લીલું ઘાસ ચરતી અને ઝરણાનું શુદ્ધ પાણી પીતી. ગાયો ખુશ થઈને હૃષ્ટપુષ્ટ થતી ગઈ. સત્યકામ પણ તેના જીવનથી સંતુષ્ટ હતો. તેના દિવસોની શરૂઆત અને અંત ધ્યાન સાથે જ થતી હતી. જેમ જેમ તેનું મન વધુને વધુ શાંત થતું ગયું, તેમ તેમ તે ગહન જ્ઞાનને સમજવામાં સક્ષમ બન્યો. સત્યકામમાં ગહન પરિવર્તન થઈ રહ્યું હતું. જંગલમાં શાંતિપૂર્ણ જીવનમાં તે આત્માને ઓળખતો થયો. તેનું મન શાંત થઈ ગયું, તેનું હૃદય પ્રેમથી ભરાઈ ગયું. સત્યકામને ક્યારેય એકલું લાગ્યું નહીં. દરેક જીવંત પ્રાણી તેના પરિવારનો ભાગ બની ગયો. તેને તેની માતાએ શીખવેલું વાક્ય યાદ આવ્યું, વસુધૈવ કુટુંબકમ. આ બધી સુંદરતા ઉપર અને ચારે દિશાઓ બ્રહ્મનો એક ભાગ છે. તેણે વિચાર્યું, બધું જે વધે છે અને ક્ષીણ થાય છે તે મહાન સમગ્રતાનો ભાગ છે. તેને લાગ્યું કે તે પણ જીવનના શાશ્વત ચક્રનો એક ભાગ છે. તેનો સમય પસાર થતો ગયો. વર્ષો વીતતા ગયા અને ગાયોની સંખ્યામાં વધારો થતો ગયો. આમ સત્યકામ ઘણા વર્ષો ગાયો સાથે જંગલમાં રહ્યો. એક દિવસ ગાયોના ધણમાંથી એક બળદ સત્યવાન પાસે આવ્યો અને બોલ્યો, પ્રિય મિત્ર, હવે અમે 1000 થઈ ગયા છે, માટે ગુરુના આશ્રમમાં અમને પાછા લઈ જાઓ. પછી તે બળદે કહ્યું, બ્રહ્મનું જ્ઞાન 4/4 પાદમાં વહેંચાયેલું છે. હું તને બ્રહ્મના પ્રથમ 4 પાદ વિશે કહીશ. તેમાં પૂર્વ એક ભાગ છે, પશ્ચિમ બીજો ભાગ છે, દક્ષિણ ત્રીજો ભાગ છે અને ઉત્તર ચોથો ભાગ છે. આ ચારે દિશાઓ થઈને બ્રહ્મનો 1/4 પાદ બને છે અને તે પ્રકાશવત કહેવાય છે. જે કોઈ આને જાણે છે અને બ્રહ્મના આ પાદનું પ્રકાશ તરીકે ધ્યાન કરે છે, તે પ્રકાશિત બની જાય છે અને પ્રકાશ જગત પર વિજય મેળવે છે. બળદે આગળ કહ્યું, બ્રહ્મના હવે પછીના પાદ વિશે તને અગ્નિ જણાવશે. બીજે દિવસે સત્યકામ ગાયોને ગુરુ આશ્રમ તરફ હંકારી ગયો અને સાંજ પડી ત્યારે ગાયોને એકઠી કરી અને અગ્નિ પ્રગટાવ્યો. અગ્નિમાં સમિધા હોમી ને તે તેની પાસે પૂર્વાભિમુખ થઈને બેઠો. અગ્નિએ તેને કહ્યું, હે સત્યકામ, હું તને બ્રહ્મના બીજા 4/4 પાદ વિશે કહીશ.
તેમાં પૃથ્વી એક ભાગ છે, આકાશ બીજો ભાગ છે, અને સ્વર્ગ ત્રીજો ભાગ છે, અને સમુદ્ર ચોથો ભાગ છે. આ ચાર મળીને બ્રહ્મનો બીજો ચતુર્થાંશ પાદ બને છે, અને તે અનંતવંત કહેવાય છે. જે તેને જાણે છે અને તેના પર ધ્યાન ધરે છે એ અનંત બની જાય છે. આટલું કહીને અગ્નિએ જણાવ્યું, હવે હંસ તને ત્રીજા ચતુર્થાંશ પાદ વિશે કહેશે. પછીના દિવસે સવારે સત્યકામ ગાયોને ગુરુ આશ્રમ તરફ હંકારી ગયો, અને સાંજ પડી ત્યારે ગાયોને એકઠી કરી અને અગ્નિ પ્રગટાવ્યો. અગ્નિમાં સમિધા હોમી ને તેની પાસે પૂર્વાભિમુખ થઈને બેઠો. પછી એક હંસ ત્યાં ઉડીને આવ્યો અને સત્યકામને કહ્યું, હું તને બ્રહ્મના ત્રીજા ચતુર્થાંશ પાદ વિશે કહીશ. તેનો અગ્નિ એક ભાગ છે, સૂર્ય બીજો ભાગ છે, ચંદ્ર ત્રીજો ભાગ છે, અને વીજળી ચોથો ભાગ છે. આ પાદ જ્યોતિષમત કહેવાય છે. તેને જાણે છે અને તેના પર ધ્યાન ધરે છે એ જ્યોતિષમાન બની જાય છે, અને જ્યોતિષમાન જગત પર વિજય મેળવે છે. આટલું કહીને હંસે સત્યવાનને કહ્યું, હવે પછી સોનેરી મધગુ પક્ષી તને બ્રહ્મના છેલ્લા ચતુર્થાંશ પાદ વિશે કહે છે. પછીના દિવસે સવારે સત્યકામ ગાયોને ગુરુ આશ્રમ તરફ હંકારી ગયો, અને સાંજ પડી ત્યારે ગાયોને એકઠી કરી અને અગ્નિ પ્રગટાવ્યો. અગ્નિમાં સમિધા હોમીને તેની પાસે પૂર્વાભિમુખ થઈને બેઠો. ત્યાં એક સોનેરી મધગુ પક્ષી ઉડીને આવ્યું અને સત્યકામને કહ્યું, હવે હું તને બ્રહ્મના ચોથા પાદ વિશે કહીશ. શ્વાસ તેનો એક ભાગ છે, ચક્ષુન્દ્રિય બીજો ભાગ છે, શ્રવણેન્દ્રિય ત્રીજો ભાગ છે, અને મન ચોથો ભાગ છે. આ પાદ આયાત નવત કહેવાય છે, જે આ પૃથ્વી પર આધાર પૂરો પાડે છે. જે આ જાણે છે અને આ પાદ પર ધ્યાન કરે છે, તે જે આ આધાર આપે છે તે જગત પર વિજય પ્રાપ્ત કરે છે. સત્યકામ સંતુષ્ટ થઈને ગાયો સાથે ગુરુ આશ્રમ તરફ આગળ વધ્યો. સત્યકામ આશ્રમમાં પહોંચ્યો ત્યારે ગુરુએ સત્યકામને કહ્યું, પ્રિય બાળક, તારું મુખમંડળ એવું ચમકી રહ્યું છે, જાણે કે તે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. આ જ્ઞાન તને કોણે શીખવ્યું? સત્યકામે ઉત્તર આપ્યો, હે મુનિવર, આટલા સમયમાં આપે મને જે ધ્યાન શીખવ્યું તે મુજબ હું કરતો રહ્યો, અને છેવટે મને આ જ્ઞાન જુદા જુદા પ્રાણી પક્ષીઓએ દેવતા સ્વરૂપે આવીને શીખવ્યું છે. પરંતુ હે ગુરુવર, આપ મને આ બ્રહ્મ જ્ઞાન વિસ્તારપૂર્વક સમજાવો. ગૌતમ ઋષિએ સત્યકામને સંપૂર્ણ બ્રહ્મ જ્ઞાન વિસ્તારપૂર્વક સમજાવ્યું, અને છેવટે કહ્યું, સમુદ્રની અંદર ઉછળતા મોજાની જેમ આ બધા બ્રહ્મનો એક ભાગ છે. આ કારણ છે કે બ્રહ્મ સર્વત્ર છે. બ્રહ્મ જ સર્વસ્વ છે. તે અનંત છે. તે જીવનનો પ્રકાશ છે. દરેક વસ્તુ બ્રહ્મમાં તેનો આરામ શોધે છે, અને બ્રહ્મનો સાક્ષાત્કાર સ્વયંને, તમારા સાચા સ્વભાવને જાણવાથી થાય છે. પછી તમને ખ્યાલ આવે છે કે તમે સર્વત્ર છો, તમે અનંત છો, અને તમે તેજસ્વી છો. આ પરમ જ્ઞાન છે, બ્રહ્મ વિદ્યા. આ એ જ સર્વોચ્ચ જ્ઞાન છે, બ્રહ્મ વિદ્યા. પછી તો સત્યકામ પોતે પણ એક મહાન ગુરુ બન્યો. ધન્યવાદ.